મિત્રો, હું તમને પુત્રાદા એકાદશી વ્રત કથા સંભળાવું છું, તો ધ્યાનથી સાંભળજો અને આપણી જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા થઈ ગયો. આ પ્રજાવત્સલ રાજાને શેર માટીની ખોટ હતી. તેને નિસંતાનપણુનું દુઃખ સાળતું હતું. રાજા ખૂબ ન્યાયી હતો. તેને ક્યારે અન્યાયી આચરણ કર્યું ન હતું. પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હતું, છતાં તેના નસીબમાં પુત્ર સુખ ન હતું. રાજાએ લોમેશ મુનિના દર્શન કર્યા. લોમેશ મુનિએ મહિજીતને સદુપદેશ આપતા કહ્યું, હે રાજન, અનંતકાળથી જીવ જન્મવું, મોટા થવું, ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે. ભૂતકાળમાં ભોગના સુખો ભોગવામાં અને અનુભવમાં કોઈ બાકી નથી રાખ્યું, છતાં ઇન્દ્રિયો તૃપ્ત થઈ નથી. મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કોણ કરે? જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણા પુણ્યબળ અને પાપબળનો વિચાર કરવો જોઈએ. મનુષ્ય સુખ ઝંખ્યા કરે છે, પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી. શ્રદ્ધાવાન લબ્ધતે સુખમ એ સૂત્રાનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ. પુણ્ય પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે, પુત્ર સુખ આપે છે. આજે મનુષ્ય દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે, કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાને વિસરી ગયો છે. પુણ્ય પાપની શ્રદ્ધાવાળો જ સાચું મનસ્વાસ્થ્ય પામી શકે છે. રાજા માહિજીત મુનિવર્ય લોમેશ ઋષિને પૂછે છે, કયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય? રાજાને મુનિ શ્રાવણ સુદ એકદાવની એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે. હે મુનિવર્ય, અણુવ્રત એટલે શું? હે રાજન, અનુવ્રત 5 છે: હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો, અર્થાત અપરિગ્રહ વ્રતનું પાલન કરવું. વ્રતનું આંશિક પાલન કરવા અણુવ્રતી કહેવાય છે અને વ્રતનું સર્વથા પાલન કરે તે મહાવ્રતી કહેવાય છે. કરેલા કર્મો અવશ્ય ભોગવવા પડે છે. સંસારની સ્થિતિ જેવી છે. કર્મોના બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ. રાવણનો પરાજય કરવો સરળ છે, પરંતુ કર્મનો પરાજય કરવો અતિ દુષ્કર છે. લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વજન્મ જાણી લીધો. ત્યારબાદ મુનિએ કહ્યું, હે રાજન, પૂર્વજન્મમાં ધોમધખતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વિયાયેલી ગાય પોતાના બછડા સાથે પાણી પીવા આવી હતી. તે વખતે તેને ગાય અને બછડાને હાંકી કાઢીને પોતે પોતાની તૃષા છીપાવી હતી, પણ ગૌમાતા અને વછડાને તરસ્યા તગડી મૂક્યા હતા. આ ઘોર પાપને લીધે તમારે નિઃસંતાનપણાનું દુઃખ છે. લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો. મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જે વાંજિયા મેણું ટળે. કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું અને રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો હતો. માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. પુત્રદા એકાદશીની કથા, તેનું મહિમા અને મહાત્મ્ય સાંભળવાથી કે કથાનું વાચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે.